વર્ક ઇઝ વર્શિપ. મારું કામ એ મારી પૂજા છે. કરીએ છીએ એવી રીતે? જી ના, એવું કરતા નથી આપણે. આપણને જેટલું વળતર મળે ને એટલું પણ કામ આપણે નથી કરતા. આપણે હરામી થઈ ગયા, કામ ચોર થઈ ગયા છે. ઈમાનદાર નથી આપણે કામમાં. આપણે કામ જોડે પ્રમાણિક નથી, વફાદાર નથી. કામમાં ચોરી કરીએ છીએ. વાસ્તવિકતા તો ધર્મ એ છે, ન્યાય એ છે, તમને જેટલું વળતર મળે એનાથી વધારે તમે પાછું એને આપો. અત્યારે જ્યાં કામ થાય છે ત્યાં આગળ કર્મચારીઓ ઉપર, નોકરી કરનારા ઉપર માલિકોનો ભરોસો નથી રહ્યો. હા, આપણે ચોરી કરીશું તો ભરોસો કેવી રીતે રહેશે? આપણે માલિકોનો વાંક કરીશું, માલિકો આપણો વાંક કરશે, પણ એનું પરિણામ એ આવશે આપણે ચોરી કરીશું. જેટલો સમય કામ કરવાનું છે પૂરેપૂરો કરો. જે કામ કરવાનું છે પૂરેપૂરું કરો. પૂરેપૂરું કરો એમ નહીં, ક્વોલિટી વર્ક. વી નીડ ક્વોલિટી. મારા જેવું કામ કોઈ કરી ના શકે. દુનિયા ચમક ખાઈ જાય, માલિક હબક ખાઈ જાય. ક્યાં વાત છે, તમારા જેવું કોઈ કામ ન કરી શકે. એ છે કામ કરવું. તમને માલિક ગાડી કેવી રીતે મૂકે? તમને ના કેવી રીતે પાડી શકે? માલિક એવું વિચારે તમારા જેવો માણસ તો સચવાવો જોઈએ, આવો મળશે જ નહીં. એને એનું ભાગ્ય માને કે મને આવો સરસ માણસ મળ્યો. આપણે એવું નથી કરતા. આપણે દરેક જગ્યાએ કામ ચોરી કરીએ છીએ. શ્રેષ્ઠ આપવું એ આપણો સ્વભાવ નથી. અને એ નાનપણથી એ મા બાપે શીખવાડવાનું હતું. દીકરા દીકરીઓ જયારે સફાઈ કરતા હતા ત્યારે એને શીખવાડવાનું હતું, આમ નહીં, બેસ્ટ કર. રસોઈ કરવી ત્યારે એને શીખવાડવાનું હતું, આમ નહીં, આમ કર. ગોઠવણી કરે છે ઘરની તો આમ કર. ભણે છે તો એમની આમ કર. વેઠ ના વાર. એ મા બાપે શીખવાડવાનું હતું, શીખવાડવાનું રહી ગયું. અને એ ટેવ પડી ગઈ. તમે એને ટોક્યો જ કેમ નહીં? એના અક્ષર ખરાબ હતા ત્યારે નોટમાં શીખવાડ્યું કેમ નહીં? હવે એ મરશે ત્યાં સુધી ખરાબ અક્ષરે લખશે. આપણે એને પરફેક્ટ વર્ક, 10 out of 10 એ પરફેક્શન ને ક્વોલિટી રિક્વાયર્ડ એ શીખવાડ્યું જ નહીં. અને એ લોકો શીખ્યા નહીં. અને હવે અમને ટેવ પડી ગઈ છે. એટલે હવે એ ધંધો કરે તોય ચોરી કરશે. ધંધો કરે કે વ્યવસાય કરે કે નોકરી કરે, આ આદત હવે એનામાંથી જશે નહીં. વિકાસ નહીં થઈ શકે. ક્યારેય નહીં થઈ શકે જો આપણો સ્વભાવ આવશે. 14 માસથી હું અમેરિકાની અંદર જોઈ રહ્યો છું. હા, અહીંયા બધું જ હશે, બધું જ છે. બધા વ્યસનો છે, દારૂ છે, જુગાર છે, અફીણ છે, ગાંજા છે, સ્ત્રીઓ છે, બધું જ છે, કબૂલ. પણ આ લોકોની કામ માટેની ઈમાનદારી વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે. જાપાન જેવી. આ લોકો કામ પ્રત્યે પૂરા ઈમાનદાર છે. જે કંઈ ખોટું કરવું છે, જે કંઈ જલસા કરવા છે, મજા કરવા છે, શનિ રવિ કરે છે. પણ સોમથી શુક્ર એક માણસ 5 વાગ્યાની એની ડ્યુટી હોય સવારે માઇનસ ઠંડીમાં, તો એ 5 ને 1 મિનિટે નથી પહોંચતો. એ 2 વાગે છૂટતો હોય તો 1:45 કામ બંધ નથી કરતો. કામ પ્રત્યે અહીંની પ્રજા એટલી બધી પ્રમાણિક ઈમાનદાર છે. પૂરેપૂરું વળતર મેળવે છે અને પૂરેપૂરું વળતર આપે છે. અને માટે આ લોકો વિશ્વ નંબર 1 છે.
આપણે આપણા કામમાં ચોરી કરીએ જ છે અને ખુશ થઈએ છીએ. આપણે મોડા પહોંચીએ કામ પર, ખુશ થઈએ. અમારે ત્યાં તો કોઈ બોલતું નથી. આપણે વહેલા ભાગી જઈએ, ખુશ થઈએ. અમારે તો ચાલે. હું તો 6 વાગ્યાનો ટાઈમ છે, 3 વાગે નીકળી જાઉં છું. કામ ન કરવાનો આનંદ છે આપણે તો પગાર, આવક એટલે ખુશ થઈ જઈએ કે મને તો કામ કર્યા વગર મળે છે, એમ ખુશ થાય. આ કામચોરીથી ક્યારેય દેશ આગળ ના આવી શકે.